વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકામાં એક આદિવાસી સગીરાને વિધર્મી યુવક દ્વારા પ્રેમજાળમાં ફસાવીને અપહરણ કરવામાં આવ્યું હોવાની ઘટના સામે આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. આ મામલાને લવ જેહાદ ગણાવીને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ધરમપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયા બાદ હવે આ મુદ્દે રાજકારણ પણ ગરમાયું છે. મળતી માહિતી મુજબ એક વિધર્મી યુવકે આદિવાસી સમાજની સગીરાને લલચાવી ફોસલાવી પોતાની જાળમાં ફસાવી હતી અને ત્યારબાદ તેનું અપહરણ કર્યું હતું. સગીરા ગુમ થતાં પરિવારજનોએ શોધખોળ કરી હતી, જેમાં વિધર્મી યુવકની સંડોવણી બહાર આવતા મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. પોલીસે આ અંગે વિધિવત ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનાની ગંભીરતાને ધ્યાને લેતા વલસાડના સાંસદ ધવલ પટેલે આકરા શબ્દોમાં પ્રતિક્રિયા આપી છે. તેમણે જણાવ્યું હતું કે આદિવાસી સગીરાને ફસાવીને કરવામાં આવેલું આ કૃત્ય અસહ્ય છે. મેં પોલીસ અને વહીવટી તંત્ર સાથે સીધો સંપર્ક સાધ્યો છે. સગીરાને વહેલી તકે શોધીને તેના પરિવારને સોંપવામાં આવે અને આરોપી વિરુદ્ધ એવી કડક કાર્યવાહી કરવામાં આવે જે દાખલારૂપ બને. માત્ર ઘટના જ નહીં, પરંતુ સાંસદ ધવલ પટેલે વિરોધ પક્ષ અને આદિવાસી સમાજના અને રાજકીય અગ્રણીઓ પર પણ આકરા પ્રહારો કર્યા હતા. તેમણે સવાલ ઉઠાવ્યો હતો કે જ્યારે આદિવાસી દીકરી સાથે આવો અન્યાય થાય છે ત્યારે પોતાને સમાજના મસીહા ગણાવતા નેતાઓ કેમ મૌન છે? વોટ બેંકની રાજનીતિ કરનારા આ નેતાઓ અત્યારે ક્યાં છુપાયા છે? હાલમાં ધરમપુર પોલીસની અલગ અલગ ટીમો સગીરાને શોધવા માટે તપાસ કરી રહી છે. બીજી તરફ હિન્દુ સંગઠનો અને આદિવાસી સમાજ દ્વારા પણ આ મામલે કડક પગલાં લેવાની માંગ કરવામાં આવી રહી છે. આગામી દિવસોમાં જો સગીરાનો પત્તો નહીં લાગે તો આંદોલન થવાની પણ શક્યતા સેવાઈ રહી છે. ચિંતાજનક વિષય જે થોડા દિવસ પહેલાં ધરમપુર તાલુકામાં બન્યો, એમાં વિધર્મી યુવક અમારી આદિવાસી નાબાલિગ યુવતીને બગાડીને લઈ ગયો, એના બહુ ઘેરા પ્રત્યાઘાત પૂરા દક્ષિણ ગુજરાતમાં પડી છે. અને એમાં તરત જ અમે આ વસ્તુની જાણ થઈ એટલે અમારા ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈ, અમારા જિલ્લા પ્રમુખ હેમંતભાઈ અને હું પોતે એસપી સાહેબ સાથે સંકલનમાં, પોલીસ સાથે પૂરા સંકલનમાં રહીને આ યુવતી જલ્દીથી જલ્દી મળે એના પૂરા પ્રયાસ કરી રહ્યા છે. અમારી પોલીસ ટીમ પણ આમાં સારી કામગીરી કરી રહી છે અને સાથે પોલીસની ટીમ પૂરી રીતે સતર્ક થઈને જલ્દીથી જલ્દી આમાં આપણને રિઝલ્ટ મળે એના માટે પૂરો પ્રયાસ કરી રહ્યા છે. પણ આ જે ઘટના લવ જિહાદની થઈ એને અમે સખત શબ્દોમાં વખોડીએ છીએ. અમારા સમાજ, આદિવાસી સમાજ હોય કે કોઈ પણ સમાજ હોય, ફોર્સફુલ અને કાવત્રપૂર્વક આવું આયોજન રીતે અમારી કોઈ પણ યુવતીઓને આ રીતનો દુષ્પ્રચાર કરશે કે એમની પર દુષ્કર્મ કરે કે પછી આવો લવ જિહાદની ઘટના બને એને અમે સખત શબ્દોમાં વખોડીએ છીએ. સાથે સાથે અમારી પોલીસની ટીમ અને સરકારી ટીમ આ દાખલારૂપ થાય અને કડકથી કડક સજાને જલ્દીથી જલ્દી સજા મળે એના માટે પૂરી જોગવાઈ અને પૂરા પ્રયાસ કરવાના છે. અને તમારા ચેનલના માધ્યમથી હું પૂછવા માગું છું, જે આદિવાસી સમાજના મસીહા બનીને ફરે છે, આદિવાસી કરે છે, ત્યારે આદિવાસી નાબાલિગ યુવતી પર આટલું મોટી ઘટના થઈ ત્યારે એમના મોઢા કેમ બંધ છે? કેમ એક પણ શબ્દ બોલાતા નથી? એ જ રીતે નવસારીના દાભેલમાં પણ જ્યારે વિધર્મી યુવકે અમારા આદિવાસી યુવકની હત્યા કરી દીધી ત્યારે પણ એ કેમ નથી બોલતા? એ બતાવે છે કે એમના માટે આદિવાસી ફક્ત વોટ લેવાનું એક સાધન છે, એમને આદિવાસી સમાજ સાથે કોઈ લેવા દેવા નથી. ત્યારે અમે હોય કે અમારા અરવિંદભાઈ હોય, ચાહે આદિવાસી સમાજ હોય કે કોઈ પણ સમાજ હોય, અમે બધા સમાજને સાથે લઈને ચાલવા માણસ છે અને કોઈ પણ જાતનો અન્યાય કોઈ પણ સમાજના લોકોને નહીં થાય એનો પૂરો પ્રયાસ કરવાના છે. અને આ કેસમાં પણ જલ્દીથી જલ્દી સફળતા મળી જાય એવી અમને 100% ખાતરી છે, કારણ કે અમારી પોલીસની ટીમ સારી કામગીરી કરી રહી છે. અને જેમ તમને કીધું કે સખતથી સખત એકદમ એક એક્ઝામ્પલ થઈ જાય એવી રીતના અમને પૂરી સજા આ આરોપીને મળશે. જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો, અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. સત્તરે.com, આઝાદી સમાચારોની.